32 પુતળીની વાર્તા પંચદંડની વાર્તા ભાગ 2। રાક્ષસના મરણના સમાચાર થોડી વારમાં કુંવરીએ બધે ફેલાવી દીધા। આજુબાજુ સંતાઈ રહેલા લોકો પાછા નગરમાં આવવા લાગ્યા। નગરનો રાજા પણ નગરમાં પાછો આવ્યો। તેણે વિક્રમ રાજાને પોતાની કુંવરીને રાક્ષસના કેદમાંથી મુક્ત કરવા બદલ ખૂબ આભાર માન્યો અને પોતાની કુંવરીને પરણવા રાજાને આગ્રહ કર્યો। વિક્રમ પોતાની સાથે બીજા 63 જણ છે તેનો ઉલ્લેખ કર્યો। નગરના રાજાએ 63 જણાને મહેલમાં બોલાવ્યા અને બધાની સારી સરભરા કરી। બીજા દિવસે રાજાએ પોતાની રાજકુંવરીને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી, તેને સારો કર્યાવર આપી વળાવી। વિક્રમ રાજાએ 63 જણા અને કુંવરી સાથે ત્યાંથી વિદાય લીધી। તેમણે ગુરુ અને 62 વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી પોતે કુંવરીને લઈને ઉજ્જયિની નગરીમાં આવ્યા। વિક્રમ રાજા પાસે 2 દંડ ભેગા થઈ ગયા હતા, એક ઉમાદેનો ઉડન દંડ અને બીજો રાક્ષસનો અજિત દંડ। હવે રાજાને 3 દંડ મેળવવાના બાકી હતા। વિક્રમ રાજાએ બીજા દિવસે રાજ દરબારમાં દમનીને બોલાવી અને 2 દંડ બતાવ્યા। દમની રાજા ઉપર ખુશ થઈ ગઈ। તે બોલી, હે રાજન, તમે હવે ત્રંબાવતી નગરીમાં જાઓ। માર્ગમાં મહીસાગર આવશે, તેમાં સ્નાન કરી ત્રંબકસેન રાજાના મહેલની ચર્ચા જોજો। રાજા તો તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે ત્રંબાવતી નગરીમાં આવી પહોંચ્યા। મહીસાગરમાં સ્નાન કરી રાજા અદ્રશ્ય વિદ્યાથી રાજાના મહેલમાં દાખલ થયા ને સીધા રાજકુંવરીના શયનખંડમાં પ્રવેશ્યા। મધરાત થઈ હોવા છતાં રાજકુંવરી જાગતી સૂતી હતી। તે કોઈની વાટ જોઈને બેઠી હતી। થોડી વારમાં એક દૂત સાંઢણી લઈને આવ્યો। તે સીધો જ રાજકુંવરીના શયનખંડમાં આવ્યો। રાજકુંવરીએ સવારને કહ્યું, તું બહાર બેસ, હું હમણાં જ આવું છું। દૂત બહાર ગયો કે તરત જ વિક્રમ રાજાનો પાળેલો પોપટ ત્યાં આવ્યો। પોપટના ગળે ચિઠ્ઠી બાંધી હતી। તે છોડીને કુંવરી વાંચવા લાગી। વિક્રમ રાજા પણ અદ્રશ્ય રીતે રત્નમંજરી પાછળ ઊભા રહી કાગળ વાંચવા લાગ્યા। કાગળમાં લખ્યું હતું, પ્રિય સખી રત્ન, ઉજ્જયિની રાજા વીર વિક્રમ સાથે હું બાજીમાં હારી ગઈ છું, એટલે શરત પ્રમાણે મારે દાસી બનવું પડ્યું છે। આમ તો હું તેમની રાણી બની છે, પરંતુ મહેલ મને જેલ જેવો લાગે છે। મને અહીં સહેજ પણ ફાવતું નથી, એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે। તો તું તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે। આપણે બંને સાથે હોઈશું તો સારું ફાવશે। લિખિતન નિર્મળ દમની। રત્નમંજરી ચિઠ્ઠી વાંચી ખડખડાટ હસવા લાગી। તે બબડી, નમુ, તું અક્કલની અધૂરી કે તેની દાસી બની। હું તો વિક્રમ જેવો સેગડોનો દાસ બનાવું તેમ છું। તું હારી તે તારા નસીબ, મારી પાસે તો અભયદંડ છે, મને કોઈ જીતી શકે તેમ નથી। તેણે નિર્મળ દમની ઉપર એક ચિઠ્ઠી લખી તેમાં જણાવ્યું, પ્રિય સખી નિમુ, હું તારા કહેવા પ્રમાણે કરી શકું તેમ નથી। લિખિતન રત્નમંજરી। રત્નમંજરીએ ચિઠ્ઠી પોપટને ગળે બાંધી પોપટને ઉડાડી દીધો। પછી રત્નમંજરીએ અભયદંડ અને રત્નોથી ભરેલી પેટી સાંઢણી ઉપર મૂકવા દાસીને હુકમ કર્યો। દાસી અભયદંડ અને રત્નોની થેલી સાંઢણી ઉપર મૂકીને પાછી ફરી। તરત વિક્રમ રાજા તેની પાછળ બહાર ગયા। સાંઢણી ઉપર સવાર ઊભો હતો। અદ્રશ્ય સ્વરૂપે વિક્રમ રાજા તેની પાસે ગયા અને વેતાળનું સ્મરણ કર્યું। વેતાળે તે દંડ અને પેટી બંને ઉઠાવી લીધા। સાંઢણીનો સવાર રત્નમંજરીની રાહ જોઈ રહ્યો હતો। વિક્રમ રાજાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી સાંઢણી સવારને ધમકાવી કહ્યું, હરામખોર, તું કોણ છે? રાતને વખતે અહીં કેમ આવ્યો છે? સાંઢણી સવારે વિક્રમ રાજાને સીધો જવાબ ન આપતા મ્યાનમાંથી તલવાર ખેંચી રાજા સામે ઉગામવા જાય તે પહેલા જ વિક્રમ રાજાએ પોતાની તલવારથી તેનું ડોકું ઉડાવી દીધું અને તેના કપડાં ઉતારી પોતે પહેરી લીધા ને પોતે સાંઢણી સવાર બની ગયા। થોડી વારમાં રત્નમંજરી આવીને સાંઢણી ઉપર બેઠી કે તરત જ સવારે સાંઢણી હાકી મૂકી। સાંઢણીને બીજા માર્ગે જતી જોઈ રત્નમંજરી બોલી, આપણે તો પશ્ચિમ દિશાએ જવાનું છે ને તું પૂર્વ દિશા તરફ ઊંટને કેમ લઈ જાય છે? વિક્રમ રાજા બોલ્યા, તમને મારે ગામ લઈ જાઉં છું। આ સાંભળતાની સાથે રત્નમંજરી ગુસ્સે થઈ ગઈ। તે પોતાનો દંડ શોધવા લાગી, પણ દંડ મળ્યો નહીં, એટલે નરમાશથી બોલી, તું કોણ છે? મને ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજા બોલ્યા, હું માળવાનો જુગારી છું અને રૂપાળી સ્ત્રીઓનો ચોર છું। હું તને માળવા લઈ જાઉં છું। રત્નમંજરી આ સાંભળી આકુળ વ્યાકુળ થઈ ગઈ। તે મનમાં પછતાવા લાગી। તેને થયું કે જો તેણે પોતાની સહેલી નિર્મળ દમનીનું કહેવું માની લીધું હોત તો પરોપકારી વિક્રમ રાજા સાથે પરણવાનું થાત। આજે તેને આ દુષ્ટ જુગારી ક્યાં લઈ જશે? તે વિચારે ગભરાવા લાગી।
તે ગુસ્સે થઈ બોલી, તે મારી સાથે છળ કપટ કર્યું છે. કોઈ અબળાને છેતરીને તું સુખી નહીં થાય. જો હું તને શાપ આપીશ તો તારું ધનોત પનોત નીકળી જશે. વિક્રમ રાજા નરમાશથી બોલ્યા, હે કુંવરી, તું જેવો મને ધારે છે તેવો હું દુષ્ટ નથી. તમે મારાથી ગભરાશો નહીં. તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જઈશ. મારે ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના મહેલે જવું છે. તમે મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. રત્નમંજરી તો પોતાની સમક્ષ વિક્રમ રાજાને જોતા ખૂબ જ આનંદમાં આવી ગઈ. તેણે 32 પુતળીની વાર્તા વિક્રમ રાજા સાથે રસ્તામાં ગાંધર્વ લગ્ન કરી પોતાને મહેલે આવ્યા. આ બાજુ પેલો દામોદર પોપટ રત્નમંજરીનો કાગળ લઈ ઉડતો ઉડતો ઉજ્જૈની તરફ આવતો હતો. રસ્તામાં વિમળપુર ગામ આવ્યું. ત્યાં દામોદર પોપટનો મિત્ર એક ગુણકાને ત્યાં રહેતો હતો. દામોદર પોપટ તેને મળવા ગયો. બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા હોવાથી એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બંને પોપટ વાતો કરવા લાગ્યા. આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી. તે બંનેની વાતો સાંભળવા લાગી. દામોદર પોપટ કહે, મિત્ર ગંગારામ, મારા માલિક વિક્રમ રાજાએ નિર્મળ દમની નામની ઘાંચણને હરાવી તેની સાથે લગ્ન કર્યા છે. નિર્મળ દમનીની બહેનપણી રત્નમંજરી ત્રંબાવટી નગરીમાં રહે છે. હું તેને ત્યાં સંદેશો લઈને ગયો હતો. ત્યારે તે સાંઢણી ઉપર બહાર જવાની તૈયારી કરી રહી હતી. તે થોડી જ વારમાં આ તરફથી નીકળશે. ગુણકા બંને પોપટની વાતો સાંભળતી હતી. તેણે રત્નમંજરીને ફસાવવાનો ઘાટ ઘડ્યો. તે નગરમાં મોટા માર્ગે સાંઢણીની રાહ જોઈને બેઠી. સવાર થતા સાંઢણી ત્યાં આવી. સાંઢણીને નીચે બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઉતર્યા. બંને જણ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા. વિક્રમ રાજા રત્નમંજરીને બેસાડી નગરમાં ખાવાનું લેવા ગયા. પેલી ગુણકા લાગ જોઈને જ દૂર બેઠી હતી. વિક્રમ રાજાના જતા જ તે રત્નમંજરી પાસે આવી અને બોલી, અરે દીકરી, ગામમાં માસીબા રહે ને પાદરે પડી રહેવાય. ગામમાં માસીનું ઘર હોય ને જમ્યા વગર જવાય ખરું? તું ચાલ ઘરે. તારા વર મને રસ્તામાં મળ્યા હતા. તેમને મેં મારી ઓળખાણ અને ઘરનું ઠેકાણું આપ્યું છે. તે સીધા મારે ઘેર જશે. હું તને લેવા આવી છું. ભોળી રત્નમંજરીએ તો તેની વાત સાચી માની ગુણકાની સાથે ગઈ. ગુણકાએ તેને ખોટા આશ્વાસન આપી સમજાવી, પણ રાત પડતા જ રત્નમંજરી ગુણકાના ઘરમાંથી નાસી છૂટી અને બચાવો બચાવોની બુમરાણ મચાવી દીધી. તેની બુમરાણ સાંભળતા જ લોકો ભેગા થઈ ગયા અને પૂછ્યું, હે બહેન, આમ અડધી રાતે બૂમો કેમ પાડે છે? તું આટલી કેમ ગભરાયેલી લાગે છે? રત્નમંજરી બોલી, મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા. તે પછી પાછા આવ્યા નથી. તેમના વગર હું જીવી શકું તેમ નથી. એટલે હું નદી કિનારે ચિતા સળગાવી બળી મરીશ. લોકોએ તેની ઘણી સમજાવી, છતાં તે નદી કિનારે જઈ ચિતા સળગાવી અને મરવાની તૈયારી કરવા લાગી. આ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ ગઈ. આ બાજુ વિક્રમ રાજા ખાવાનું લઈને ઝાડ નીચે આવ્યા, પણ ત્યાં રત્નમંજરીને ન જોતા તેમણે નગરમાં ગલીએ ગલીએ તેની શોધખોળ કરી મૂકી. નગરમાં તેમના કાને વાત મળી કે કોઈ રૂપાળી સ્ત્રી પતિના વિયોગમાં ચિતા સળગાવી બળી મરે છે. એટલે તેઓ તરત જ નદી કિનારે આવ્યા. રત્નમંજરીને જોતા તેને ભેટી પડ્યા. ત્યાંના રાજાને ખબર પડી કે આ તો વિક્રમ રાજા છે. એટલે માનપાનથી વાંચતે ગાજતે પોતાના મહેલે લઈ ગયા અને થોડા દિવસ મહેમાન ગતિ માણવા કહ્યું. એવામાં ત્રંબાવટી નગરીના રાજાને ખબર પડી કે પોતાની રાજકુંવરી રત્નમંજરી બાજુના નગરમાં છે. એટલે તરત તે રાજમહેલે આવ્યો. રત્નમંજરી પિતાને જોઈને ભેટી પડી અને તેમની સાથે વિક્રમ રાજાની ઓળખાણ કરાવી. ત્રંબાવટીના રાજાએ પોતાની દીકરી અને જમાઈને પોતાને ત્યાં તેડી ગયા અને થોડા દિવસ રાખી પુષ્કળ પહેરામણી આપી વિદાય કર્યા. વિક્રમ રાજા રત્નમંજરીને લઈ ઉજ્જૈની આવ્યા. રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળ દમનીને ખૂબ આનંદ થયો અને બંને સહેલીઓ એકબીજાને ભેટી પડી. બીજે દિવસે વિક્રમ રાજાએ રાજ દરબાર ભર્યો અને તેમાં ઘાંચણ દેવદમનીને તેડાવી શરત પ્રમાણે પોતે પ્રાપ્ત કરેલો ત્રીજો અભયદંડ બતાવ્યો અને સર્વ હકીકત કહી જણાવી. ચોથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી. ત્યારે દેવદમની બોલી, હે રાજન, ચોથા દંડ માટે તો તમારે દૂર જવાની જરૂર નથી. આ ઉજ્જૈની નગરીમાં વીરભટ્ટ નામે એક બ્રાહ્મણ રહે છે. તેને એક રૂપાળી દીકરી છે. તેની ચર્ચા જુઓ. સાવધ રહેશો તો ચોથો દંડ પ્રાપ્ત થશે. ભોળવાઈ જશો તો ગુમાવશો. રાજા તો મજૂરનો વેશ લઈ નીકળી પડ્યા ને વીરભટ્ટના ઘર આગળ આવીને બેઠા.
રાતના 2 પહોર વીત્યા કે વીરભટ્ટની રૂપાળી દીકરી સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં પાતાળ દંડ લઈને ઘરમાંથી બહાર નીકળી. રાજાએ તેનો પીછો કર્યો. વીરભટ્ટની દીકરી ચાલતી ચાલતી ચોટે આવી. રાજા પણ પાછળ આવ્યો. થોડી વારમાં એક પ્રધાનની દીકરી, એક વાણિયાની દીકરી અને એક ક્ષત્રિયની દીકરી આવી. 4 જણી ભેગી થઈ ચોવટામાંથી લગ્નની સામગ્રી કુમકુમ, શ્રીફળ, સોપારી, નાડાછડી, ચૂંદડી, ચૂડો અને વસ્ત્રોનું એક પોટલું ભેગું કર્યું. હવે આટલું મોટું પોટલું ઉચકે કોણ? સૌ એકબીજાને કહેવા લાગી કે તું લે. છેવટે એક મજૂરને બોલાવવાનું નક્કી કર્યું. વિક્રમ રાજા ત્યાં જ મજૂર વેશે આવી ગયા અને બોલ્યા, તમારે મજૂર જોઈએ છે? 4 જણી એકી સાથે બોલી, હા હા, અમે તો મજૂરની શોધમાં હતા. ચાલ, આ પોટલું ઉપાડી અમારી પાછળ ચાલ. વિક્રમ રાજાએ મજૂર થઈને સામાનનું પોટલું ઉપાડી લીધું. 4 સહેલીઓ રાતના અંધકારમાં ચાલતી ચાલતી હરસિદ્ધ માતાના મંદિરે આવી પહોંચી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાના દર્શને ગઈ. 4 સહેલીઓ ભક્તિભાવથી માતાજીની સ્તુતિ ને પૂજા કરી એટલે માતાજી પ્રગટ થયા અને બોલ્યા, આજે 4 સહેલીઓ એક સાથે કેમ અહીં આવી છો? 4 એકી સાથે બોલી, અમારી એક સહેલી કુમકુમવતી પાતાળમાં રહે છે. આજે તેના લગ્ન છે. અમારી 5 જણની એવી ટેક હતી કે એક જ વરને પરણવું, એટલે આજે કુમકુમવતીના વરની સાથે અમારા લગ્ન થવાના છે. અમારે પાતાળમાં જવું છે, તો અમને પાતાળમાં જવાનો રસ્તો બતાવો. માતાજીએ કહ્યું, દંડ વડે જમીન પર 3 લીટા કરો એટલે જમીન ચીરાઈ જશે અને પાતાળમાં જવાનો રસ્તો થઈ જશે. તરત જ બ્રાહ્મણ કન્યાએ દંડ વડે જમીનમાં 3 લીટા કર્યા કે ત્યાં જ જમીન ચીરાઈ ગઈ અને પાતાળમાં જવાનો રસ્તો થઈ ગયો. આગળ 4 સહેલીઓ અને પાછળ મજૂર પાતાળમાં ગયા. ત્યાં એક સુંદર નગર આવ્યું. નગરની બહાર મોટું સરોવર હતું. 4 સહેલીઓ કપડાં, દાગીના અને દંડ મજૂરને સોંપી પાણીમાં નાહવા પડી. આ તકનો લાભ લઈ મજૂરના વેશમાં રહેલા વિક્રમ રાજાએ વેતાળને યાદ કર્યો એટલે વેતાળ હાજર થયો. વિક્રમ રાજાની સૂચનાથી તેણે ત્યાં પડેલા કપડાં, દાગીના અને પાતાળ દંડ ઉઠાવી લીધા. થોડી વારમાં 4 સહેલીઓ નાહી રહી અને તેમણે બદલવા કપડાં માંગ્યા એટલે વિક્રમે કહ્યું, અહીં તો કંઈ જ નથી. કોણ જાણે કોણ ચોરી ગયું? તમે નાહતા હતા તેથી હું અવળો બેઠો હતો. 4 સહેલીઓ મજૂર ઉપર ચીડાઈ ગઈ. છેવટે તેમણે મજૂરને નગરમાં કુમકુમવતીને ત્યાં મોકલ્યો અને સર્વ હકીકત જણાવી કપડાં લાવવા કહ્યું. વિક્રમ રાજા કુમકુમવતીનું ઘર પૂછતા પૂછતા નગરમાં ગયો અને તેને 4 સહેલીઓ સાથે બનેલી હકીકત જણાવી અને કપડાં અને દાગીના લઈ સરોવર પાસે આવ્યો. 4 સહેલીઓ તે પહેરી મજૂર સાથે નગરમાં આવી. 5 સહેલીઓ મળી. એટલામાં ઢોલ, ત્રાસા અને શરણાઈના અવાજ સાંભળાયા. જાન આવી પહોંચી. વિક્રમ રાજાએ વેતાળને કહ્યું, વરરાજાને ઉપાડી નાસી જા. વેતાળે વરરાજાને ઉઠાવી લીધો. જાનમાં કોલાહલ મચી ગયો. 5 સહેલીઓ મૂંઝાઈ ગઈ. હવે શું કરવું? છેવટે હાલ પૂરતું મજૂર સાથે પરણવાનું નક્કી કર્યું. વરરાજા મળી જશે એટલે મજૂરને મારીને કાઢી મૂકવો, આમ વિચારી બ્રાહ્મણ પુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને 5 સહેલીઓએ તેની સાથે મંગલ ફેરા ફર્યા. પછી વિક્રમ રાજાએ પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે પોતાનું ખરું નામઠામ બતાવી દીધું. વિક્રમ રાજા જેવો વર મળવાથી 5 સહેલીઓના આનંદનો પાર રહ્યો નહીં. વિક્રમ રાજા 5 કન્યાઓ અને દંડ લઈ ઉજ્જયિની નગરીમાં આવ્યા. હવે રાજા પાસે 4 દંડ ભેગા થયા હતા. વિક્રમ રાજાએ બીજા દિવસે રાજ દરબાર ભરી દેવદમનીને બોલાવી અને ચોથો દંડ બતાવ્યો અને સર્વ હકીકત કહી જણાવી. 5મા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી. દેવદમનીએ કહ્યું, હે રાજન, આ ઉજ્જયિની નગરીમાં ધનવંત નામનો વૃદ્ધ શેઠ રહે છે. તેમના ઘરની ચર્ચા જુઓ. રાજાએ દરબારમાં ધનવંત શેઠ વિશે પૂછ્યું. ત્યારે પ્રધાને કહ્યું, આપણા ગામમાં 7 ધનવંત શેઠ રહે છે. એ ધનવંતમાંથી આપને કોની જરૂર છે તે શી રીતે સમજાય? વિક્રમ રાજા બોલ્યા, મારે વૃદ્ધ ધનવંત શેઠની જરૂર છે. તેવામાં એક વૃદ્ધ પ્રધાન બોલ્યો, મહારાજ, હું એ ધનવંતને ઓળખું છું. તે 112 વર્ષનો છે, છતાં શ્યામકુંવરી નામની 16 વર્ષની કન્યાને પરણ્યો છે. તે બહુ ધાર્મિક સ્વભાવની છે. રાજાએ પૂછ્યું, શ્યામકુંવરી આટલા વૃદ્ધ શેઠ સાથે કેમ પરણી? પ્રધાને કહ્યું, તેની 16 વર્ષની ઉંમરે જ પુરુષ પ્રત્યે તિરસ્કાર ઉપજ્યો હતો. તેથી તેના મા બાપે તેને પરણાવી દેવાનો વિચાર કર્યો
તેમણે શ્યામ કુંવરીને ઘણી સમજાવી ત્યારે તેણે ઘરડા સાથે પરણવાનો વિચાર જણાવ્યો. મા બાપને થયું કે ગમે તે રીતે શ્યામ કુંવરી પરણશે તો ખરી ને, એમ વિચારી તેમણે શ્યામ કુંવરીના લગ્ન ધનવંત શેઠ સાથે કરી દીધા. શ્યામ કુંવરીને હતું કે શેઠ સાથે લગ્ન કરું તો શાસ્ત્રની આજ્ઞા પળાય અને શેઠના મૃત્યુ પછી દીક્ષા પણ લઈ શકાય. તે પતિની પૂરા તનમનથી સેવા ચાકરી કરે છે. મધરાત થતા વિક્રમ રાજા પ્રધાનના બતાવ્યા મુજબ ધનવંત શેઠની હવેલીએ અદ્રશ્ય સ્વરૂપે ગયા. તે 4 દિવસ અદ્રશ્ય થઈ શ્યામ કુંવરીની ચર્ચા જોવા લાગ્યા. એક દિવસ મધરાતનો સમય થયો. શયન ગૃહમાં શેઠ શેઠાણીની સેવા કરતા હતા. થોડી જ વારમાં શેઠ ઊંઘી ગયા. ત્યારે જવાન શેઠાણી જાગતા બેઠા રહ્યા. તેમને ઊંઘ આવી નહીં. વિક્રમ રાજા પણ ત્યાં જ લપાઈ બેઠા હતા. થોડી વારે એક ચોર ઘરમાં ચોરી કરવા બેઠો. તે શયન ગૃહમાં આવ્યો કે જુવાન શેઠાણીની નજર ચોર ઉપર પડી. ચોરનો રૂપાળો દેહ અને યુવાની જોઈને શેઠાણી તેના પર મોહિત થઈ ગયા. હૃદયમાં કામ પ્રગટ્યો. તેમણે ચોરને કહ્યું, હું મારા વૃદ્ધ પતિ સાથે જરાય સુખ ભોગવી શકતી નથી. તું મને વરે તો માગે તેટલું ધન આપું. ચોરે કહ્યું, હે સુંદરી, તમારા ધણી જીવતા છે ત્યાં સુધી હું તમને શી રીતે વરું? શેઠાણી તો કામાવેશમાં એવી ભાન ભૂલી હતી કે તેણે તરત જ સુથેલા શેઠને ગળે ટૂંપો દીધો. ઘડી વારમાં તો શેઠનો દેહ ઢળી પડ્યો. પછી ચોરને રીઝવવા શેઠાણી શણગાર સજવા લાગ્યા. આ તકનો લાભ લઈ અદ્રશ્ય રહેલા વિક્રમ રાજાએ તરત જ તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ધડથી અલગ કરી દીધું. ચોરનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ભાગ 2 પૂરો થયો. ત્રીજો ભાગ હવે પછીની વાર્તામાં આવશે. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.